જય માનધાતા, જય કોળી સમાજ. સમાજના ભાઈઓ માટે આ ખાસ વિડીયો છે અને જરૂરી વિડીયો છે, એટલે દરેક ભાઈઓ સુધી આ વિડીયો આગળ શેર કરો. મિત્રો, ઘણા સમયથી બગદાણાની જે ઘટના નવનીતભાઈને અસામાજિક તત્વો દ્વારા જે ઢોર માર મારવામાં આવ્યો છે એના આજે 25 દિવસ થયા, એમ છતાં ન્યાય મળ્યો નથી. પરંતુ ખરેખર આ ભાજપ સરકાર રહી ને એ અત્યારે સમાજના આગેવાનોને, સમાજના ધારાસભ્યો, સમાજના સાંસદ સભ્યો, સમાજના કેબિનેટ મંત્રીઓ આ બધાને ટાર્ગેટ કર્યા છે કે કોઈના કોઈ રીતે આ લોકોની, આ આગેવાનોની સમાજની અંદર આબરૂ જવી જોઈએ. એટલે ખરેખર સમાજને ટાર્ગેટ કરી અને સમાજના આગેવાનોને નીચા પાડવાના કાવતરા અત્યારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એની શુભ શરૂઆત જસદણ વિખ્યાથી એટલે કે કુંવરજીભાઈ બાવળિયાના વિસ્તારમાં થઈ. આપણે જોયું કે આજથી 12 મહિના પહેલા ઘનશ્યામભાઈ રાજપરાનું અસામાજિક તત્વો દ્વારા મર્ડર કરવામાં આવ્યું અને ત્યારે જ સમાજના અમુક સંગઠનો, સમાજના લોકો કુંવરજીભાઈ બાવળિયાના વિરોધમાં આવ્યા. ત્યારથી આ બગદાણાની ઘટના લઈ લો તો ત્યાં પણ આપણા કોળી સમાજના હાવજ સિંહ, ગર્જના કરતો સિંહ એટલે કે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી, હવે ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓએ આપણા સિંહ એવા પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને ટાર્ગેટ કર્યા હોય ને એવું દેખાઈ રહ્યું છે. એટલે ખરેખર આવા ભ્રમિતમાં ના આવવું અને સમાજના આગેવાનોને કોઈ પણ રીતે નુકસાન ના થાય એની પણ ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. ભારતીય જનતા પાર્ટીનો અત્યારે એક જ ધ્યેય છે કે કઈ રીતે સમાજના લોકો સમાજમાં વિવાદ થાય, પરંતુ આપણે ક્યારેય પણ આવા વિવાદની અંદર પડવાનું નથી. ચાહે કોઈ પણ પક્ષ હોય, પણ સમાજ સાથે અન્યાય, અત્યાચાર કે કોઈ પણ રીતનું થતું હોય ને તો સમાજના આગેવાનોને પેટમાં બળતરા થતી હોય અને હંમેશા સમાજની પડખે આવી અને સમાજ કાંઈ એ ઉભા હોય છે. પરંતુ આજે 25 દિવસ થયા, એમ છતાં આજ દિવસ સુધી બગદાણાના નવનીતભાઈને ન્યાય મળ્યો નથી. તો ખરેખર આપણા સમાજના આગેવાનોને પણ નુકસાન ના થાય ને એની જવાબદારી રાખવાની પણ આપણી ફરજ છે. તો આપણે સૌ કોઈ સાથે મળી અને નવનીતભાઈને સમર્થન કરીએ છીએ, પરંતુ સાથે સાથે આપણા સમાજના આગેવાનોને પણ નુકસાન ના થાય એની જવાબદારી રાખવાની, ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. જય માનધાતા, જય કોળી સમાજ.